તાવની ગોળી કરી લો. મને ચા તાવ આવે? તો માથાની કરી લો. મને હાથ નહીં દુખતું પણ. તો હાથ કે પગ તો દુખતા હશે ને? મને હાથે નહીં દુખતો કે પગે નહીં દુખતો. તો કઈ ના થતું હોય ને તો સાના માના ઊભા થાવ અને ઘરનું કામ કરવા માંડો. ખોદાડો આરામ જ કરવો નકરો. પણ સીધે સીધું બોલ દીધું હોય કે ઘરનું કામ કરી નાખો તો. હેલે તમને ખબર છે? શું? ગાય દૂધ આપે અને મરકી ઈંડું આપે. અને આ બે વસ્તુ કોણ આપે? ખબર નહીં. તમે તો હાવ ગાડા જેવા હો. દુકાનદાર. હેલો બેબી, આજે ખાવામાં શું બનાવું? રીંગણાનું શાક અને બાજરીના રોટલા બનાવી દે આજ તો. ના, એમાં નહીં મજા આવે. હું તો બટાકાનું શાક ને રોટલી જ બનાવીશ. પેલા બાજુમાં એ અવાજ શેનો આવે છે? આપણા બાજુવાળાના બર્થડે નું સેલિબ્રેશન ચાલે છે. કોનો બર્થડે છે? ટુ યુ નો. ટુ યુ કોણ? એ મને નહીં ખબર. એ કહેતા હતા હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. તો મને એમ કે ટુ યુ નો હશે. આજે મને તમને સૌને જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે માતાજીની અસીમ કૃપાથી આજે અમે સફાઈનું કામકાજ ચાલુ કરી દીધેલ છે. તો તમે પણ કરી દેજો, કારણ કે તમારું બૈરું તમારી જોડે જ કરાવવાનું છે. આજે મારે બધી પરણેલી સ્ત્રીઓને એક સવાલ પૂછવો છે કે લગ્ન પહેલા તમે કેવું વિચારતા હતા નહીં કે મારે આવો પતિ જોઈએ, મારે આવો પતિ જોઈએ. હવે 2 મિનિટ માટે તમારા પતિ સામે જોઈને પછી મને જવાબ આપો. ચમનું છે? આ તારું ડાચું ચમ ચડેલું? ચડેલું જોઈને. શાનું ચડે? નહીં તું નણંદ ભેગી રહેતી, નહીં દેરાણી ભેગી રહેતી, નહીં જેઠાણી ભેગી હતી, અને તોય તારા રોજ ડાચા ચડેલા હોય. ઈ બધાની કમી તમે નહીં પૂરી કરતા? ઓય 500 છૂટા હે? હા તો આપો ને. લે ગણી. એમાં શું ગણવાનું હોય? તમે આપે બરોબર જ હોય ને. ઓય પેલી 500 નોટ તો લાય. ઈ આપવાની થોડી હોય. માં તો 500 છૂટા જોતા હતા ખાલી. ચમ આવતા ઉદાસ બેઠા હો? ઉદાસ જ રહું ને યાર. બધા રિપોર્ટ કરાવી જોયા, એક્સરે કરાવી જોયો, સીટી સ્કેન કરાવી જોયો, અલ્ટ્રાસાઉન્ડ કરાવી લીધો, પણ મારા અંદર શું બીમારી ને હજી પકડમાં જ નહીં આવતી. એકવાર પોસ્ટમોર્ટમ કરાઈ જો ને, કદાચ બીમારી પકડમાં આવી જાય. હેલા તમને ખબર છે? શું? માણસના લગ્ન થઈ જાય ને પછી માણસમાં ઘણું બધું પરિવર્તન આવી જાય છે. પરિવર્તનની તો ખબર નહીં, પણ માણસમાં સહન શક્તિ જરૂર આવી જાય. ક્યારેક ક્યારેક તો મને વિચાર આવે છે કે જો તું મારું મગજ વાંચી શકતી હોત તો 10 સેકન્ડે તમે મારો માર ખાત. તમને લાગતું હશે ને કે કેટલો સુખી માણસ છે, પણ તમારો ભા અભી હાલ પંખા સાફ કરીને હેઠે ઉતર્યો છું. આ તો રિસેસ પડી છે, હમણાં પાણી પી રહીશ ને પાછો માળીએ ચડાવશે. આ તો